હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આપણે એક મહિના પહેલા પીટીસી માટેની માહિતી આપતો એક વિડીયો બનાવ્યો હતો કે તમે ધોરણ 12 પછી અથવા તો તમે ગ્રેજ્યુએશન પછી પીટીસી કરી શકો છો. ખાસ મિત્રો, એ વખતે ઘણા બધા વાલીના, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા હતા કે સાહેબ, જ્યારે પણ ડીએલએડ કે પીટીસી ની જાહેરાત આવે ત્યારે તમારે અમને એની માહિતી આપતો એક વિડીયો બનાવવો પડશે. તો આજે એટલા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. સૌથી પહેલા મિત્રો, એ બાબતે તમારે સ્પષ્ટ થઈ જવાનું છે કે ડીએલએડ એ પીટીસી નું નવું નામ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી આવતો કે સાહેબ, આ ડીએલએડ કરીએ તો આ કઈ ફ્રોડ તો નથી ને? ભાઈ, આ વર્ષોથી ચાલતો કોર્સ છે. તમારી આસપાસ કેટલાય લોકો પીટીસી કરીને શિક્ષક બન્યા હશે. આ પીટીસી નું નવું નામ ડીએલએડ છે. ડીએલએડ નો અર્થ શું થાય? ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. બરાબર? તો આ જે પીટીસી છે એનું નવું નામ થયું છે ડીએલએડ. આ વસ્તુ મગજમાં ફિટ કરી લો. હવે એના માટેની જાહેરાત એટલે કે એડમિશન માટેની જાહેરાત 2025-26 માટેની જાહેરાત આજના દિવસે એટલે કે 29/5/2025 આજે આવેલી છે. બરાબર? બધા ન્યૂઝપેપરની અંદર તમને એની જાહેરાત જોવા મળતી હશે. તો આપણે એ જાહેરાત માટેની થોડીક માહિતી આ વિડીયોમાં લેવાના છીએ. એના સિવાય આપણે જોવાના છીએ મિત્રો કે આ કોર્સ ક્યારે કરી શકાય, તો કે ધોરણ 12 પછી કરી શકાય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા જે ઉમેદવારો છે એવો પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ, અમે અત્યારે કોલેજ કરી રહ્યા છીએ, અમે બીકોમ બીએ કરી રહ્યા છીએ, તો શું અમે બીકોમ કે બીએ પૂરું કર્યા પછી ડીએલએડ કરી શકીએ? તો 100% કરી શકાય, કારણ કે એનો મિનિમમ ક્રાઇટેરિયા છે ધોરણ 12 પાસ. બરાબર? ધોરણ 12 ની અંદર તમારા 45% કેટેગરીમાં હોય અને તમે જનરલમાં આવતા હોય અને તમારા 50% હોય તો તમે ડીએલએડ કરવા માટે લાયક છો. બરાબર? એટલે મગજમાં એવો પ્રશ્ન હોય કે આપણે ડીએલએડ કરી શકીએ કે ન કરી શકીએ ગ્રેજ્યુએશન પછી, તો 100% કરી શકાય. બીજી વસ્તુ, 2 વર્ષમાં સરકારી નોકરી મળી શકે છે આમાં. એનું કારણ કહું તમને. 2010 થી સરકારે બીએડ આધારે ભરતી શરૂ કરેલી ધોરણ 6 થી 8 માટે. ધોરણ 6 થી 8 આને આપણે અપર પ્રાઇમરી કહેતા હોઈએ છીએ. તો અપર પ્રાઇમરીમાં સરકારે બીએડ કરેલા ઉમેદવારોની ભરતી કરવાની 2010 થી શરૂઆત કરી. પછી બીએડ નું એટલું બધું માર્કેટ આવ્યું કે વચ્ચેના સમયગાળામાં જેને પણ બીએસસી કર્યું, બીએ કર્યું, બીકોમ કર્યું, બધાએ પછી બીએડ જ કર્યું. અને એના કારણે શું થયું તો કે ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક માટેની જેટલી પણ વેકેન્સીઝ હતી એ બધી ભરાઈ ગઈ. જ્યારે પીટીસી નો સમયગાળો બહુ પહેલાનો હતો, 2005, 2002, 2004 આની આસપાસ લોકો પીટીસી કરતા હતા. એના પહેલા પણ 1998 એ વખતે લોકો પીટીસી કરતા હતા. હવે એ વખતે જે શિક્ષક તરીકે લાગેલા છે એ લોકોનો હવે રિટાયરમેન્ટનો સમયગાળો આવી ગયો છે. તો રિટાયરમેન્ટ વખતે 2010 થી 2023 ની વચ્ચે પીટીસી કરવા વાળા અથવા તો કરેલા બહુ ઓછા, બહુ જૂજ મિત્રો છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે પીટીસી ડીએલએડ કરીને તમારો ખૂબ મોટો સ્કોપ છે. એટલો મોટો સ્કોપ છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો. તમે તલાટીની પરીક્ષા આપશો, તમે ક્લર્કની પરીક્ષા આપશો તો એની અંદર 10,000, 20,000 એક ઉમેદવારને નોકરી મળે છે. જ્યારે આની અંદર 5 ઉમેદવારમાંથી એકને નોકરી મળે છે, 10 ઉમેદવારમાંથી એકને નોકરી મળે છે. એટલી મોટી જગ્યાઓ આવે છે, એટલો મોટો સ્કોપ છે. બરાબર? હું તમને આગળ બધું જ બતાવીશ. તો અહીંયા 2 વર્ષમાં સરકારી નોકરી મળે મેં એટલા માટે લખ્યું છે. અત્યારે આજે દિવસ છે 29/5/2025. આજના દિવસે પણ ગાંધીનગરમાં 1 થી 5 તરીકે શિક્ષકની જિલ્લા પસંદગી ચાલી રહેલી છે. અને પીટીસી કરેલા, ટેટ પાસ કરેલા ઉમેદવારો આજે પણ ગાંધીનગરમાં જે જિલ્લા પસંદગી સેન્ટર છે આપણું, ત્યાં જિલ્લા પસંદગી કરી રહેલા છે. તમે માનશો નહીં મિત્રો, સાયન્સ કરેલા જે ઉમેદવારો છે જેને પીટીસી કર્યું હતું એ આજે 58% નોકરી લે છે. જ્યારે બીએડ કરેલા ઉમેદવારો આ વખતે 75% મેરિટ હોવા છતાં નોકરી મળશે નહીં એવા અત્યારે એંધાણ છે. તો અહીંયા આપણને દેખાય છે કે એકદમ ઓછી કોમ્પિટિશન છે એવો આ કોર્સ છે. અને આવનારા સમયમાં એનું ખૂબ મોટું ભવિષ્ય છે એ હું તમને બતાવીશ. બરાબર? હવે ખાસ આજે આપણે જોવાના છીએ તમારી આસપાસ કોલેજ કઈ છે, કઈ કોલેજમાં તમે એડમિશન લેવું હોય તો લઈ શકો, એડમિશન માટેની પ્રોસેસ શું છે, એ બધી જ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. જો એક મહિના પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો ધોરણ 12 પછી શું કરવું, એની અંદર મેં તમને આ ડીએલએડ ના કોર્સની વાત કરી હતી.
1,25,000 થી વધારે લોકો, 1.25 લાખ થી વધારે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આ વિડીયોને જોયો છે. એમાંથી ઘણા બધાનો ફોન આવ્યો કે સાહેબ અમે ફૂલ્લી કન્વિન્સ છીએ કે અમારે આ કોર્સ અમારા બાળકને કરાવવો છે, અમે કેવી રીતે કરાવી શકીએ, એની જાહેરાત ક્યારે આવશે, કેવી રીતે ફોર્મ ભરવાના છે. તો એ બધી માહિતી આપણે આ વિડીયોમાં આજે ક્લિયર કરીશું. બરાબર? ચલો, સૌથી પહેલા મિત્રો મેં તમને વાત કરી કે જ્યારે પણ આપણે કોઈ કોર્સ કરવા ઈચ્છતા હોઈએ, ધોરણ 12 પછી જ્યારે આપણે કરિયરની પસંદગી કરતા હોઈએ, ત્યારે એ વસ્તુનો સ્કોપ કેટલો છે, આવનારા સમયમાં એનું માર્કેટ કેટલું છે. આપણે ધંધો કરતા હોઈએ તો પણ આ વિચારીએ છીએ કે ભાઈ આની ફેક્ટરી કરીએ છીએ, આવનારા સમયમાં એનું માર્કેટ કેટલું છે એ જોઈને આપણે કરતા હોઈએ છીએ. એમ આપણે જ્યારે કરિયરની પસંદગી કરીએ છીએ તો એની અંદર પણ જે કોર્સ આપણે પસંદ કરવાના છીએ એનું શું આવનારા ભવિષ્યમાં કોઈ સ્કોપ છે, કોઈ માર્કેટ છે, એ આપણે જોવું ખાસ જરૂરી છે. તો અહીંયા જુઓ, આ જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ ગુજરાત સરકાર વડે આપણને આપવામાં આવેલું ભરતી કેલેન્ડર છે. શું છે મિત્રો? આ ફોટો મેં તમને જે આપેલો છે આ ઓફિશિયલ ભરતી કેલેન્ડરનો છે. ભરતી કેલેન્ડર એટલે આવનારા વર્ષોમાં કયા વર્ષે કેટલા શિક્ષકોની ભરતી કરવાની છે, આવું કેલેન્ડર સરકારે 2024 થી 2033 નું આ કેલેન્ડર આપેલું છે. તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ આ જોઈ શકો છો. બરાબર? કોઈને એવું હોય કે આ ફોટો ખરેખર ઓફિશિયલ છે તો તમે વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો. હવે જુઓ, આજે 2024 થી લઈ 2023 નું આ ભરતી કેલેન્ડર છે. એની અંદર તમે જગ્યાઓ જોશો તો તમને ક્લિયર થઈ જશે કે ભાઈ આપણે પીટીસી કરવું જોઈએ કે ના કરવું જોઈએ. અહીંયા આપણને ઉપર અપર પ્રાઇમરીની જગ્યાઓ આપી છે. અપર પ્રાઇમરી એટલે ધોરણ 6 થી 8. એના માટે તમારે બીએડ કરેલું હોવું જોઈએ. એની જે ટેટ 2 ની પરીક્ષા આવે છે એ પરીક્ષા આપવા માટે તમારે બીએડ કરેલું હોવું જોઈએ. બરાબર? અને નીચે છે પ્રાઇમરી ટીચર એટલે કે 1 થી 5. આની પરીક્ષા આપવા માટે તમારે ડીએલએડ એટલે કે પીટીસી કરેલું હોવું જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભરતી કેલેન્ડર છે એની અંદર આપણને અલગ અલગ વર્ષની અંદર કેટલા શિક્ષકોની ભરતી કરવાની છે એ દર્શાવેલું છે. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જો વર્ષ વાઇઝ જોવાનું શરૂ કરીએ. આ જે છે 3544 આ 2033 ની જગ્યાઓ છે. એનાથી આગળ આ 32 ની જગ્યાઓ છે. આ 31 માં, આટલી 30 માં, 29, 28, 27, 26, 25 અને 24. બરાબર? 2024 ની જે પરીક્ષા લેવાઈ એના આધારે 7679 6 થી 8 ના શિક્ષકોની ભરતી કરવાની છે. બરાબર? ઓકે, આ અત્યારે ચાલી રહેલી છે એ ભરતીની વાત છે. પણ એના પછી જુઓ તમે, 25 માં કોઈ જગ્યા છે? નથી. 26 માં કોઈ જગ્યા નથી. 27 માં નથી. 28 માં નથી. 29 માં નથી. બિલકુલ 0 છે. સાવ 0 છે. એટલે કે જેને બીએડ કરેલા છે એના માટે હવે ટેટ 2 ની પરીક્ષા આવશે જ નહીં. હા, એકવાર આવી શકે છે ગ્રાન્ટેડ ની, હમણાં જે 1400 જગ્યાઓ મંજૂર થઈ છે એના માટે આવી શકે છે. એના પછી ટેટ 2 ની પરીક્ષા લેવામાં આવશે નહીં, કારણ કે જગ્યાઓ જ નથી, 0 છે. એના પછી છેક 2030 માં 3000 જગ્યાઓ ભરવાની છે, 31 માં 3000 અને 32 માં 3000, 33 માં 35 અને 44. બરાબર? તો આ બીએડ કરેલા જે અત્યારે મિત્રો છે અથવા તો બીએડ કરવાનું વિચારી રહ્યા છે એમનો આ સ્કોપ છે. જ્યારે જેને પીટીસી કર્યું છે એવા પીટીસી વાળા મિત્રો માટે જુઓ, અત્યારે જે ચાલતી ભરતી છે એમાં 6173 જગ્યાઓ, આની અંદર પણ 2500 જગ્યાઓનો વધારો કચ્છ માટે આપેલો છે. બરાબર? તો અહીંયા જુઓ, 25 માં 7500, 26 માં 6000, 27 માં 5000, 28 માં 5000, 29 એક એવું વર્ષ છે કે જેની અંદર કોઈ રિટાયરમેન્ટ નથી થતું, એટલા માટે ત્યાં કોઈ વેકેન્સી નથી. પાછું 2030 માં 5000, 2031 માં 5000, 32 માં 15000. વિચાર તો કરો, 15000 એટલે માંડ આખા ગુજરાતમાં 45 થી 50,000 લોકો એવા હશે કે જેને પીટીસી કર્યું હશે. એમાંથી 15000 ને નોકરી મળશે. 15 તેરી 45, 3 માંથી 1 જણને નોકરી મળશે. તો આ જે છે આપણને અહીંયા દેખાય છે. એના પછી 33 માં 8942 એટલે કે સમથિંગ 9000 લોકોને, 9000 શિક્ષકોને 2033 માં ભરવાના છે. તો અહીંયા આખા આવનારા વર્ષોનું કેલેન્ડર આપણી સામે છે અને એની અંદર જે વેકેન્સી છે એ જોતા આપણને ખબર પડે કે ભાઈ આવનારા સમયમાં પીટીસી એટલે કે ડીએલએડ નું ખૂબ મોટું માર્કેટ છે. બરાબર? તો આઈ હોપ મગજમાં આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. અને આ માર્કેટ કેમ છે હું તમને સમજાવી દઉં. જુઓ, 2010 થી બીએડ ની શરૂઆત થઈ એટલે 2010 થી 2023 સુધીનો વર્ગ એવો છે કે જેને માત્ર બીએડ કર્યું. જૂજ કોલેજો ચાલતી હતી, પીટીસી ની કોલેજો તમારા મમ્મી પપ્પાને પૂછો ને તો એમને ખબર હશે
કે કોલેજો પણ બંધ થવા આવેલી. મોટાભાગની કોલેજો બંધ જ કન્ડિશનમાં હતી, હવે ફરીથી પાછી શરૂ થવા લાગી. બરાબર. તો આ જે 2010 થી 23 નો વર્ગ છે બધાએ બીએડ કર્યું. પીટીસી વાળા લોકો ખૂબ ઓછા છે. એટલે માની લો કે તમે આ વર્ષે 2025 માં તમે ડીએલએડ માં એડમિશન લો છો, તો 25 થી 26 અને 27 2027 માં તમારું ડીએલએડ પૂરું થાય છે. તો તમારી પાસે આગળની કોઈ કોમ્પિટિશન જ નથી. આગળના વર્ષોમાં પીટીસી કરેલા કોઈની કોમ્પિટિશન છે જ નહીં. બરાબર. તમે ખાલી આજે 2 વર્ષમાં આ વખતે જેને એડમિશન લીધું એ જ લોકોની કોમ્પિટિશન તમને જોવા મળશે. બરાબર. તો ખાસ એટલા માટે કહું છું. અને બીજો પ્રશ્ન તમારા મગજમાં એ થતો હોય કે ટેટ 1 ની પરીક્ષા શું છે? તો ટેટ 1 એ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની એક પરીક્ષા છે, સરકાર જેને આયોજિત કરતી હોય છે. અને ટેટ 2 ની એક પરીક્ષા છે જે 6 થી 8 માં શિક્ષક બનવા માટેની પરીક્ષા હોય. હવે તમને પ્રશ્ન એવો થાય કે શું સાહેબ બીએડ કરેલા જે હોય એ લોકોને ટેટ 1 ની પરીક્ષા આપવા મળે કે ન મળે? તો એનો સીધો જવાબ છે ન મળે. આના માટેનો એક કોર્ટ કેસ થયેલો હતો રાજસ્થાનની અંદર. હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભાઈ પીટીસી ની અંદર ચાઇલ્ડ સાયકોલોજી ભણવાની હોય છે, નાના બાળકને કેવી રીતે ભણાવવું એ ભણવાનું હોય છે. બીએડ માં એ આવતું નથી, એટલે બીએડ વાળા 1 થી 5 માટેની ટેટ 1 ની પરીક્ષા આપી શકે નહીં. એટલે તમને બીએડ વાળા આ પરીક્ષામાં નડવાના નથી. બરાબર. તો આ જોતા આપણને ખબર પડે કે ડીએલએડ નો ખૂબ મોટો સ્કોપ છે. હવે માની લો કે આપણે નક્કી કરીએ છીએ કે મારે ડીએલએડ કરવું છે, તો એના માટેની જાહેરાત આવી ગયેલી છે. ઘણી બધી પ્રાઇવેટ કોલેજોમાં તો ઓલરેડી ચાલુ થઈ ગયા છે એડમિશન. આ સરકારી માટેની જાહેરાત પણ આવી ગઈ છે. જુઓ, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2025-26. આ જાહેરાત કોણ આપે છે? પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી, ગુજરાતની જે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી છે એમાંથી આ જાહેરાત આવેલી છે. બરાબર. ડીએલએડ પીટીસી નામ માટે તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે. બરાબર. આ એક જ છે પીટીસી અને ડીએલએડ. પીટીસી જૂનું નામ, ડીએલએડ નવું નામ. સમથિંગ 2006 ની આસપાસ આ થયેલું. 14 થી ધીમે ધીમે બદલાવા લાગ્યું ગુજરાતની અંદર. હવે જો અહીંયા આપણે જાહેરાત આપી છે, રાજ્યમાં એનસીટીઈ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન આવી એક સંસ્થા છે ભારતની, એ કોલેજોને માન્યતા આપે. કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠીને કોલેજ ખોલી દેવું ચાલે નહીં. એની માન્યતા હોય, એની કેટલીક ગાઈડલાઈન હોય, અને માન્યતા પ્રાપ્ત કોલેજો જ આ કોર્સ કરાવી શકે. તો એ જે એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા. કેટલા વર્ષનો કોર્સ છે ભાઈ? 2 વર્ષનો. એમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2025-26 આજની આ જાહેરાત છે. માટે શિક્ષણ વિભાગના તારીખ 30/6/2020 ના ઠરાવ ક્રમાંક, આ ઠરાવ ક્રમાંકની જોગવાઈ અનુસાર વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓની સીધી અરજી. સીધી અરજી એટલે તમારે ડાયરેક્ટ કોલેજમાં જવાનું છે, ત્યાં જઈને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે અને અરજી કરવાની છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની વેબસાઇટ gujarat-education.government.in પ્રાઇમરી પર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલી છે. બરાબર. યાદી હું તમને આ વિડીયોમાં પણ આપી દઉં છું. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મની અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે. એવું નહીં કે એક જ કોલેજમાં, કારણ કે આમાં મેરિટના આધારે તમને એડમિશન મળતું હોય છે. તો એવું લાગતું હોય કે આપણું મેરિટ ઓછું છે, નથી મળે એવું, તો 2-3 કોલેજોમાં અરજી કરી રાખવાની. બરાબર. જોઈએ છે ને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. હવે ખાસ ક્યારથી આ શરૂઆત થાય છે? તો 29/5/2025 થી તારીખ 10/6/2025 રવિવાર સિવાય જે પણ દિવસો છે એમાં સવારના 11 થી સાંજના 5 કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે ₹25 રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં તારીખ 10/6/2025 સાંજે 5 કલાક સુધીમાં પરત આપવાના રહેશે. માની લો કે તમારી આજુબાજુમાં કોઈ એક કોલેજ છે, તમારે એમાં એડમિશન લેવું છે, તો ત્યાં રૂબરૂ જવાનું, ₹25 આપીને ફોર્મ ખરીદવાનું, એ ફોર્મ ભરી દેવાનું અને 10/6/2025 એના પહેલા તમારે આપી દેવાનું છે. બરાબર. 10 જૂન 2025 પહેલા તમારે એ કોલેજમાં સબમિટ કરવાનું રહેશે. ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે HSC ની માર્કશીટ, 12માની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ 12માનું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LC, દિવ્યાંગતાનો દાખલો, PH કેટેગરીમાં આવતા હોય, ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એમનો PH કેટેગરીનો જે દાખલો છે, જાતિનું પ્રમાણપત્ર કેટેગરી લાગતી હોય તો SC BC SC ST હોય તો, બરાબર, EWS હોય તો એ તમારી સાથે રાખવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ
તારીખ 1/4/2025 પછીનું નોન ક્રીમી લેયર 1/4/2025 પછી કઢાવેલું, આનાથી જૂનું ના હોવું જોઈએ, એ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અને તે અગાઉનું નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ હશે તો તેની માન્યતા મુદત તારીખ 31/3/2026 સુધીની હોવી જોઈએ. આના પહેલા એક્સપાયર થવું જોઈએ નહીં. બરાબર, તમને ખબર છે કે 3 વર્ષની એની વેલિડિટી હોય છે. ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય તો પણ એ 3 વર્ષ માટે માન્ય ગણાય છે. ઓકે, તો એ પ્રમાણે તમારે આ જે નોન ક્રીમી લેયર છે કઢાવી લેવાનું એસસીબીસી વાળા મિત્રોએ. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માં આવતા હોય એવા મિત્રોએ 31/3/2026 સુધીની માન્યતા વાળું પ્રમાણપત્ર જોઈશે. એટલે કે ટૂંકમાં 3 વર્ષ વાળું તમારું લેટેસ્ટ તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જોઈશે. હવે ખાસ મિત્રો, પ્રવેશની અંદર તમારી જે લાયકાત છે બહુ મેટર કરે છે. એ મેટર એની અંદર કઈ કઈ બાબતો આપણે ધ્યાન રાખવાની છે એ જોઈ લઈએ. પ્રવેશ માટે જરૂરી લાયકાત, એમાં ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 ની જે પરીક્ષા છે HSC, એ વિજ્ઞાન પ્રવાહ હોય, સાયન્સ હોય, સામાન્ય પ્રવાહ, આર્ટ્સ હોય, વ્યવસાય લક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ. બરાબર, સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ પણ આવી ગયું છે. ઓકે, તો તમે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વાળા હોય તમે ધોરણ 12 પછી આ કરી શકો છો. પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા જોઈએ? જુઓ, તો ધોરણ 12 માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. કુલ ગુણ જે હોય એમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ તમારા હોવા જોઈએ. પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ. જે જનરલમાં આવે છે એમને કેટલા ટકા જોઈશે? 50% જોઈશે. જેમને કેટેગરીનો લાભ મળે છે અથવા તો જે ઈડબ્લ્યુએસ માં આવે છે, જનરલમાં આવતા હોય પણ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય તો એમને 45% ગુણે અરજી કરી શકશે, એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશે. બરાબર, પછી મેરિટમાં આવશે તો એમને એડમિશન મળશે. ચલો, પ્રવેશનું માધ્યમ, ખાસ આ વાત મગજમાં ફિટ કરી લો. ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હશે એ જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે. જે માધ્યમમાં ધોરણ 10 ની પરીક્ષા આપી હોય, ઇંગ્લિશ મીડિયમમાં આપી હોય તો પ્રવેશ તમને ઇંગ્લિશ મીડિયમની કોલેજમાં જ મળશે. ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમમાં મળશે, ઉર્દુ મીડિયમ હોય તો ઉર્દુમાં મળશે, મરાઠી હોય તો મરાઠીમાં મળશે. ખાસ મિત્રો એક વાત મગજમાં ફિટ રાખવાની છે. ઘણા બધા વાલીના મારા ઉપર ફોન આવતા હોય છે કે સાહેબ અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે, શું અમે એને ઇંગ્લિશ મીડિયમ સાથે પીટીસી કરાવીએ? તો મિત્રો હું ઇંગ્લિશ મીડિયમ માટે સજેસ્ટ નહીં કરું. જો એના સારા ટકા છે તો તમે એને બીજો કોઈ કોર્સ કરાવી શકો છો. એનું કારણ છે કે ગુજરાત સરકારની અંગ્રેજી માધ્યમ માટેની ખૂબ ઓછી શાળાઓ છે અને એની અંદર પણ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરતા હોય છે. એટલે એનું ભવિષ્ય મને ઓછું ઉજ્જવળ દેખાય છે. એટલે હું સજેસ્ટ કરીશ કે અંગ્રેજી માધ્યમ છે તો તમે ન કરાવશો. પણ તમારો છોકરો કે છોકરી જો ધોરણ 10 ની પરીક્ષા ગુજરાતી માધ્યમ સાથે પાસ કરેલી છે તો એમને ગુજરાતી મીડિયમમાં એડમિશન મળશે. અને ગુજરાતી મીડિયમમાં તો ખરેખર સોનેરી તક છે, એમને તો અવશ્ય કરાવજો જ, આવો મારો આગ્રહ રહેશે. બરાબર, ચલો, વય મર્યાદા આ બહુ મેટર કરે છે. આ કોના માટે મેટર કરે છે? ધોરણ 12 પાસ જે છે એના માટે આ મેટર નથી કરતું, પણ ઘણા બધા એવા છે કે જે અત્યારે ગ્રેજ્યુએશન કરે છે, બીજું કોઈ માસ્ટર કરે છે, એના પછી એમને આ જે બદલાતો ટ્રેન્ડ છે જોતા એવું લાગે છે કે પીટીસી કરવું છે તો એમના માટે આ બહુ મેટર કરે છે. 1/7/2025 ના રોજ 24 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ ભાઈ. 24 વર્ષથી નાના હોવા જોઈએ. 24 વર્ષ એક્ઝેક્ટ હોય તો ચાલશે, પણ એનાથી વધારે હોવી જોઈએ નહીં. તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે. પણ જો તમે કેટેગરીમાં આવો છો, બરાબર, તમને અનામતનો લાભ મળે છે અથવા તો તમે આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે ઈડબ્લ્યુએસ માં તમે આવો છો, બરાબર, જનરલમાં ભલે આવતા હોય પણ ઈડબ્લ્યુએસ નો દાખલો હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય, તો તમને 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે તમે 24 પ્લસ 5 વર્ષ 29 વર્ષ સુધી તમે પીટીસી કરી શકશો. એ જ રીતે વિધવા જે બહેનો છે એમના માટે 33 વર્ષની ઉંમર મર્યાદા છે. 33 વર્ષ સુધી એ પીટીસી માં એડમિશન લઈ શકે છે. બરાબર, અનામત બેઠકો એટલે કે અનુસૂચિત જાતિ, એના માટે 7% અનામત છે. અનુસૂચિત જનજાતિ માટે 15% બેઠકો રિઝર્વડ હશે. વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5%. બરાબર, માની લો કે 100 જગ્યાઓ એસટી ની છે તો એની 5% જગ્યાઓ એટલે કે 5 જગ્યાઓ એ એના માટે જે પીએચ કેટેગરીમાં આવે છે. વિકલાંગ છે એના માટે અનામત હશે.
બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27%, એસસીબીસી માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 10% બેઠકો અનામત રહેશે. બરાબર. ચલો, તો આ રીતે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ તમારે જોઈ લેવાનું છે. ખાસ મિત્રો, આ લેટેસ્ટ જાહેરાત છે, આજના જ દિવસની આ જાહેરાત છે. એમઆઈ જોશી સાહેબ પ્રાથમિક શિક્ષણ નિયામક છે. બરાબર. તો ત્યાં પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરીમાંથી આપણને જાહેરાત આપવામાં આવેલી છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અમે આ પીટીસી કરી લઈએ, એના પછી શું કરવાનું? માની લો કે મેં આજે એડમિશન લઈ લઈએ. ખાસ હું તમને ફરીથી કહી દઉં, ગુજરાતી માધ્યમમાં તમે ભણ્યા છો તો તમારા માટે પીટીસી નો બેસ્ટ ઓપ્શન છે. ઇંગ્લિશ મીડિયમ માટે હું સજેસ્ટ નહીં કરું, ગુજરાતી મીડિયમ માટે 100% સજેસ્ટ કરીશ. બરાબર. તો તમે પીટીસી પૂરું કરો 2 વર્ષનું, એના પછી તમારે એક ટેટ 1 ની પરીક્ષા આપવાની થાય. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, આવું તમારું ટેટ 1 ની એક પરીક્ષા આપવાની થાય. એ તમે પાસ કરો તો એના આધારે તમારું મેરિટ બને અને તમે 1 થી 5માં શિક્ષક બનો. બરાબર. હવે એના માટેનો કોર્સ આપણે આપણી એપ્લિકેશનમાં કરાવીએ છીએ. ટેટ 1 સ્પેશિયલ આવો આપણો એક કોર્સ છે. આખી રેકોર્ડેડ બેચ મળશે તમને. એની અંદર ટેટ 1 પરીક્ષામાં પૂછાતા તમામ વિષયો એટલે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ચાઇલ્ડ સાયકોલોજી, રીઝનિંગ, એના પછી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ, જીસીઆરટી આધારિત ગણિત આવતું હોય છે, પર્યાવરણ અને સાથે ધોરણ 6 નું થોડુંક વિજ્ઞાન આવતું હોય છે, અને પરીક્ષા આધારિત એની અંદર તમને ટેસ્ટ પણ મળી જશે. 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ છે. તમે એડમિશન લઈ લો છો તો આજથી જ તમારે ટેટ 1 ની તૈયારી શરૂ કરી દેવાની. કારણ કે આ પરીક્ષાની અંદર તમે એકદમ સારા ગુણ લાવશો તો તમને ઘરની નજીક પણ નોકરી મળી શકે છે. બરાબર. કારણ કે હવે રિટાયરમેન્ટ એટલું મોટું છે કે તમારી આસપાસના ગામડામાં પણ ઘણા બધા ઉંમરવાળા એવા શિક્ષકો હશે કે જે રિટાયર્ડ થતા હશે. બરાબર. તો એમની જગ્યા તમે પણ લઈ શકો છો સારું મેરિટ લાવીને. આવનારા સમયમાં એવું થઈ શકે છે કે માત્ર પરીક્ષાના માર્ક્સના આધારે જ તમને જગ્યા મળે. માત્ર પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી થાય. બરાબર. ખાલી પરીક્ષાના માર્ક્સ જ તમારા જોવામાં આવે અને એનું જ મેરિટ બનાવવામાં આવે. તો અહીંયા આપણે આ કોર્સ તમને આપણી એપ્લિકેશન ક્યુસર માં પ્રોવાઈડ કરીએ છીએ. ચલો, આ આપણી એપ્લિકેશન છે. જે પણ મિત્રો હજુ ડાઉનલોડ ન કરી હોય ડાઉનલોડ કરી લેજો. ખાસ મિત્રો, આ ચેનલમાં પણ આગળના વિડીયોમાં 1.25 લાખથી વધારે લોકો વિડીયો જોયો પણ ખૂબ ઓછા લોકો એને સબસ્ક્રાઇબ કરેલો છે. તો તમે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો. આવી તમામ માહિતી તમને આ વિડીયોમાં માધ્યમથી આપણે આ ચેનલ ઉપર તમને આપતા રહીએ છીએ. બરાબર. ચલો, હવે ખાસ ઘણા બધા જે અત્યારે એડમિશન માટેની પ્રોસેસ કરવા માંગે છે તો એમને કોલેજોનું લિસ્ટ જોઈએ છે. તો પીટીસી કોલેજોનું લિસ્ટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપી દીધું છે. આ ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપણું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, આ જે વિડીયો છે એના નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં ટેલિગ્રામ ચેનલની લિંક એવું લખેલું હશે. લિંક ઉપર ટચ કરશો એટલે આપણી આવી ચેનલ ખુલી જશે. એમાં જોડાઈ જવાનું. એમાં તમને આ પીટીસી કોલેજોનું લિસ્ટ મળી જશે. ઓકે. એમાં ન જોઈતું હોય તો આ વિડીયોમાં હું તમને અહીંયા દેખાડી દઉં છું. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી આસપાસની જે પણ કોલેજો હોય. અમદાવાદ જિલ્લા માટે અહીંયા જુઓ, આ બધી અમદાવાદ જિલ્લા માટેની કોલેજો છે. અહીંયા સરકારી એટલે તો ખબર જ છે, અનુદાનિત એટલે ગ્રાન્ટેડ, જેમાં જે સ્કૂલનું બિલ્ડિંગ હોય, મતલબ જે કોલેજનું બિલ્ડિંગ હોય એ કોઈ મંડળનું હોય અને એની અંદર સ્ટાફનું રિક્રુટમેન્ટ, એનું સેલેરી ને બધું સરકાર કરતી. બરાબર. મિશ્ર એટલે બોયઝ અને ગર્લ્સ બંને માટે આ ભેગી છે. ઓકે. તો અહીંયા તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી આ બધી અમદાવાદની છે. ઓકે. આની અંદર જુઓ, સ્વનિર્ભર એટલે પ્રાઇવેટ. તો આ પ્રાઇવેટ કોલેજો છે. અમુકમાં પુરુષ માટેની સીટો જ હશે, અમુકમાં મહિલા માટેની સ્પેશિયલ કોલેજ હશે. બરાબર. તો અહીંયા તમને દેખાય છે. એના પછી અહીંયા અમરેલી માટે છે. તો અહીંયા તમે અમરેલી જિલ્લામાં હોય તો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. અહીંયા હું જે જાઉં છું એમાંથી તમારો જે પણ લાગુ પડતો જિલ્લો હોય એમાં તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને એની આજુબાજુ તમારી જે નજીકની જે કોલેજ હોય એમાં તપાસ કરી લેવાની. ચલો, જો અહીંયા દાહોદની છે. એના પછી ગાંધીનગર છે, ગીર સોમનાથ છે, જામનગર, જુનાગઢ, ખેડા માટેની અહીંયા આ કોલેજો છે. ખેડાની ઉપર એક છે હજુ, કચ્છ છે, મહીસાગર છે, મહેસાણા છે. બરાબર. મહેસાણા, નર્મદા, નવસારી, પાટણ, રાજકોટ છે. સાબરકાંઠાની અંદર જો અહીંયા આપેલી છે. સાબરકાંઠામાં હજુ
1 2 3 4 અને નીચે અહીંયા બીજી 3 7 કોલેજો છે. સુરતની અંદર અહીંયા આપણે ક્યાં ક્યાં કોલેજો છે આપેલી છે. તમારે પાછું એ પણ જોવાનું, છોકરો હોય તો પછી મહિલા કોલેજમાં એને એડમિશન નહીં મળે, એટલે તમારે મિશ્રવાળી જે હોય અથવા તો પુરુષવાળી જે હોય એ તમારે જોવાની. બરાબર. સુરેન્દ્રનગર છે, સુરતની ઉપર એક છે, વડોદરા, વલસાડ. બરાબર. તો અહીંયા આપણું આ જે કોલેજોનું લિસ્ટ છે પૂરું થાય છે. ગુજરાતની અંદર ટોટલ 95 કોલેજો છે. 95 કોલેજો કઈ છે? એનસીટી ની માન્યતા વાળી. જુઓ ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેજો. એનસીટી એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એની માન્યતા વગરની કોલેજ હશે તો એમાં ભણેલું આપણા કોઈ કામનું નહીં રહે. એટલે આ જે 95 કોલેજો છે એમાંથી કોઈ એક જ કોલેજમાં તમારે પ્રવેશ મેળવવાનો થશે. બરાબર. ગુજરાતની આટલી જ કોલેજોને એનસીટી ની માન્યતા પ્રાપ્ત છે, એના સિવાયની કોઈ કોલેજ હોય તો એમાં એ નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈશું. તો મિત્રો, આઈ હોપ આ વિડીયોમાં આપણે જે પણ માહિતી સમજાય તમને ક્લિયર થઈ ગઈ હશે. ચેનલ સાથે ન જોડાયા હોય તો ફરી એકવાર કહીશ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયા તમને આવી જેટલી પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય, એવી કંઈક હટકે માહિતી જે તમને બીજે નથી મળતી એ તમને આ ચેનલમાં મળશે. તો ખાસ ચેનલ સાથે જોડાઈ જાઓ, બેલ આઇકનને પ્રેસ કરી દો એટલે જેટલી પણ નોટિફિકેશન્સ હોય તમને મળતી રહેશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. અને ખાસ મિત્રો, તમે આપણી એપ્લિકેશન ક્યુસર ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો, કારણ કે એની અંદર આપણે ટેટ 1 માટેનું ઘણું બધું ફ્રી કન્ટેન્ટ આપેલું છે. પ્લે સ્ટોરમાં જઈને QSIR આવડા તમે સર્ચ કરશો એટલે તમને આપણી એપ્લિકેશનની લિંક મળશે. આ રીતે આપણી એપ્લિકેશનનો લોગો હશે, આવી લિંક તમને મળશે. 5000 થી વધારે વિદ્યાર્થીઓ અત્યાર સુધી એમાં જોડાઈ ગયા છે. બરાબર. તો આ ડાઉનલોડ કરી લેજો. એની અંદર આપણે ફ્રી કન્ટેન્ટમાં યુટ્યુબ સેશન્સમાં આપણે ટેટ 1 ને લગતા ઘણા બધા વિડીયો લેક્ચર્સ આપેલા છે, તમે ત્યાંથી પણ અભ્યાસ કરી શકશો. ઓકે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.